નમસ્કાર મિત્રો, આગળના લેક્ચર્સની અંદર આપણે જોયું કે તમારી પાસે અલગ અલગ ટાઈપના જે કોઈ પણ ઇનહેરિટન્સ છે, પોલિમોર્ફિઝમ છે, એન્કેપ્સ્યુલેશન છે, મેથડ ઓવરલોડિંગ છે, એની આપણે વાત કરી કે કઈ રીતના તમારી પાસે અલગ અલગ રીતના વર્ક કરે છે. ત્યારબાદ હવે આજના લેક્ચર્સમાં આપણે જોશું કે સર્ચિંગ અલ્ગોરિધમ્સ કયા કયા છે અને સર્ચિંગ અલ્ગોરિધમ્સ તમને કઈ રીતના હેલ્પફુલ થાય છે. કારણ કે સર્ચિંગ અલ્ગોરિધમ્સ જે છે એ પણ તમને હેલ્પફુલ છે. જ્યારે પણ તમારે કોઈ વર્ક કરવું છે તો એવા ટાઈમ ઉપર તમે સર્ચિંગ અલ્ગોરિધમ્સ જે છે એનો યુઝ કરી શકો છો. સર્ચિંગ અલ્ગોરિધમ્સની અંદર કઈ કઈ ઇન્ફોર્મેશન જે છે એ તમારી પાસે વર્ક કરે છે એની આપણે વાત કરીએ. તો અહીંયા સર્ચિંગ જે છે પહેલાં તો આપણી પાસે શું છે એની વાત કરીએ. તો કે સર્ચિંગ જે છે એ તમારી પાસે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જો તમને ખ્યાલ હોય તો કોઈ પણ યુઝર છે એ કોઈ પણ ઇન્ફોર્મેશન જે છે ને સર્ચ કરતા હોય છે. તો એ જ્યારે ઇન્ફોર્મેશન જે છે એને સર્ચ કરે છે તો એને શું કહેવામાં આવે છે? સર્ચિંગ અલ્ગોરિધમ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા શું કહે છે? સર્ચિંગ ઇઝ અ વેરી બેઝિક નેસેસિટી વેન યુ સ્ટોર ડેટા ઇન ડિફરન્ટ ડેટા સ્ટ્રક્ચર. કે તમારી પાસે અલગ અલગ ટાઈપનું ડેટા સ્ટ્રક્ચર છે અને એ અલગ અલગ ટાઈપના ડેટા સ્ટ્રક્ચરની અંદર તમે જે ડેટાને સ્ટોર કરો છો તો એ શું છે? સર્ચિંગ પ્રોસેસ. ધ સિમ્પલેસ્ટ એપ્રોચ ટુ ગો across every element in the data structure and match it with the value you are searching for. કે સિમ્પલેસ્ટ એપ્રોચ જે છે તો સિમ્પલ વાત કરીએ તો અહીંયા શું કહે છે કે તમારી પાસે જે સિમ્પલ વાત છે એની અંદર શું કહે છે કે તમારા જે ડેટા સ્ટ્રક્ચર છે એની અંદર તમારી વેલ્યુ જે છે એ મેચ કરશે, સર્ચ કરશે અને પછી રિઝલ્ટ જે છે એ તમને પ્રોવાઈડ કરશે. તો અહીંયા શું કહે છે? ધ સિમ્પલેસ્ટ એપ્રોચ ઇઝ ટુ ગો એક્રોસ એવરી એલિમેન્ટ ઇન ધ ડેટા સ્ટ્રક્ચર. કે તમારી પાસે જે ડેટા સ્ટ્રક્ચર છે એમાં દરેક એલિમેન્ટ દરેક વેલ્યુ પાસે જશે અને મેચ કરશે અને પછી એ સર્ચ કરીને આપશે. તો આ ટાઈપનું જે સર્ચિંગ થાય જેને શું કહેવામાં આવે છે? લિનિયર સર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ ઇનસફિશિયન્ટ એન્ડ રેરલી યુઝ બટ ક્રિએટિંગ એ પ્રોગ્રામ ઇટ ગિવ્સ એન આઈડિયા અબાઉટ how we can implement some advanced search algorithm. કે અહીંયા શું કહે છે કે લિનિયર સર્ચ જે છે એ તમારી પાસે ઇઝી છે, રેરલી યુઝ થાય છે, પણ એક વખત તમે લિનિયર સર્ચનો યુઝ કરી લ્યો છો તો ત્યારબાદ તમારે બીજા જે સર્ચિંગના અલ્ગોરિધમ ઇમ્પ્લિમેન્ટ કરવા છે, તમારે એના ઉપર કામ કરવું છે તો તમે ઇઝીલી કામ કરી શકો છો. તો અહીંયા તમારી પાસે જુઓ લિનિયર સર્ચ આપ્યું છે. હવે લિનિયર સર્ચ ઉપર કઈ રીતના વર્ક કરે છે એની વાત કરીએ. તો કે લિનિયર સર્ચ ઇઝ વન ઓફ ધ સિમ્પલેસ્ટ સર્ચિંગ અલ્ગોરિધમ વિચ ટાર્ગેટ આઇટમ ઇન સિક્વન્સ મેચ વિથ ઇચ આઇટમ ઇન અ લિસ્ટ. કે લિનિયર સર્ચની અંદર શું થશે કે તમે કોઈ પણ એક વેલ્યુ આપેલી છે, એ વેલ્યુને એને ફાઇન્ડ કરવી છે તો એ શું કરશે? એક વેલ્યુને ચેક કરતો જશે વન બાય વન અને એમાંથીને તમારી જે ટાર્ગેટ વેલ્યુ છે એ ટાર્ગેટ વેલ્યુને ચેક કરશે અને મેળવશે. જેવી એને ટાર્ગેટ વેલ્યુ મળી જશે એટલે રિઝલ્ટ જે છે તમને ડિસ્પ્લે કરીને આપી દેશે. ઇટ ઇઝ ધ પુઅરેસ્ટ સર્ચિંગ અલ્ગોરિધમ વિથ પુઅરેસ્ટ કેશ ટાઈમ કોમ્પ્લેક્સિટી. કે તમારી પાસે પુઅરેસ્ટ સર્ચિંગ અલ્ગોરિધમ છે અને ઓછામાં ઓછા ટાઈમની અંદર એ તમને શું કરે છે? રિઝલ્ટ જે છે એ કોમ્પ્લેક્સિટીની અંદર આપે છે. તો અહીંયા તમારી પાસે અનસોર્ટેડ લિસ્ટ તમે જોઈ શકો છો કે 13, 48, 7, 4, 15, 25 અને 11 જે છે તો તમારી પાસે વેલ્યુ છે. ટાર્ગેટ વેલ્યુ કેટલી છે? તો કે 15. કે ભાઈ મારે 15 વેલ્યુ છે એ જોઈએ છે. તો પહેલાં શું કરશે કે 15 ઇઝ ઇક્વલ 13? તો કે નો, કન્ડિશન ફોલ્સ. સેકન્ડ કમ્પેરિઝન કરશે 15 ઇઝ ઇક્વલ 14? તો કે નો, કન્ડિશન ફોલ્સ. થર્ડ ટાઈમ કમ્પેરિઝન કરશે 15 ઇઝ ઇક્વલ 7? તો કે ના, તો ફોલ્સ. ફોર્થ ટાઈમ કમ્પેરિઝન કરશે 15 ઇઝ ઇક્વલ 4? નો. Then after fifth time comparison કરશે 15 is equal 15? તો કે યસ, 15 is equal 15. તો હવે તમારી પાસે વેલ્યુ જે છે એ તમને સીધી પ્રિન્ટ કરીને આપશે. તો અહીંયા શું કર્યું છે? પ્રોગ્રામની આપણે વાત કરીએ. લિસ્ટ ઓફ એલિમેન્ટ એટલે લિસ્ટ ક્રિએટ કર્યું છે 4, 2, 8, 9, 3 and 7.
x ઇઝ ઇક્વલ ઇનપુટ એન્ટર ધ નંબર ટુ સર્ચ, કે આ લિસ્ટની અંદર જે વેલ્યુ છે એમાંથી તમારે નંબર જે છે એને સર્ચ કરવાનો છે. ઇફ ફાઉન્ડ ઇઝ ઇક્વલ ફોલ્સ, તો કોઈ રિઝલ્ટ નથી. ફોર આઈ ઇન રેન્જ, કઈ રેન્જ, તો કે લેન્થ ઓફ લિસ્ટ ઓફ એલિમેન્ટ, કે લિસ્ટની અંદરની જેટલી વેલ્યુ હોય તેમાંથીને. હવે શું કરશે કે યુઝર દ્વારા ઇનપુટ કરવામાં આવેલી છે સપોઝ વેલ્યુ 8, તો અહીંયા શું થશે, ઇફ લિસ્ટ ઓફ એલિમેન્ટ ઓફ પોઝિશન જે હશે એને ચેક કરશે ઇઝ ઇક્વલ 8, તો કે ફાઉન્ડ થશે તો ટ્રુ આવશે. જો ફાઉન્ડ નહીં થાય તો શું કરશે, એની પોઝિશન સાથે એને પ્રિન્ટ કરશે. અને અહીંયા શું થશે તો કે ફાઉન્ડ ઇઝ ઇક્વલ ફોલ્સ. તો જ્યાં સુધી એને અહીંયા એલિમેન્ટમાં વેલ્યુ 8 નહીં આવે ને ત્યાં સુધી એક્સની વેલ્યુ સાથે એનું કમ્પેરિઝન થશે. આપણે એક્ઝામ્પલ્સ જોશું એટલે વધારે ખ્યાલ આવશે તમને કે કઈ રીતના આ પ્રોગ્રામ જે છે એક્ઝિક્યુટ થાય છે. સિમ્પલ છે, કોઈ એવું હાર્ડકોડ નથી. લિસ્ટ ઓફ એલિમેન્ટ આપી દીધું. હવે લિસ્ટની અંદર શું કરે છે, વેલ્યુ ઇનપુટ કરાવે છે ફાઉન્ડ માટે. લૂપની અંદર ગયા, લૂપની અંદર લિસ્ટની વેલ્યુને ચેક કરે છે અને કન્ડિશન સાથે મેચ કરાવે છે. જો કન્ડિશન સાથે મેચ થાય તો રિઝલ્ટ ટ્રુ થશે, અધરવાઇઝ શું કરી દેશે, કન્ડિશનની અંદરથી બ્રેક કરી દેશે અને બીજું રિઝલ્ટ જે છે તમને ફાઇન્ડ આઉટ કરીને આપશે કે ભાઈ આ રિઝલ્ટ જે છે એ અહીંયા મેચ થાય છે. તો આ રીતના શું થાય છે, તમારી પાસે આખા કન્ડિશન જે છે એક્ઝિક્યુટ કરી અને તમને આપે છે. જુઓ એક્ઝામ્પલ્સ, સપોઝ હું વેલ્યુ 9 આપીશ એટલે અહીંયા મારી પાસે શું આવશે, સોરી ઓકે. અહીંયા તમે જુઓ નંબર આપશો, સપોઝ હું 8 નંબર આપીશ તો 8 જે છે એની જે પોઝિશન છે જો ફાઉન્ડ થશે તો મને કહેશે 8 ઇઝ નોટ ઇન લિસ્ટ, 8 ઇઝ નોટ લિસ્ટ. બટ અહીંયા 8 જે છે જ્યાં ફાઇન્ડ આઉટ થશે ત્યાં મને શું કરશે, પ્રિન્ટ કરીને આવશે કે 8 ફાઉન્ડ એટ સેકન્ડ પોઝિશન. તો અહીંયા તમે સેકન્ડ પોઝિશન ઉપર જુઓ 0, 1 અને 2, તો કે એ પોઝિશન ઉપર તમારી પાસે શું છે, 8ની વેલ્યુ અવેલેબલ છે. તો આ રીતના તમારી પાસે શું કરે છે તો કે લિનિયર સર્ચિંગ અલ્ગોરિધમ છે એ વર્ક કરીને આપે છે. ત્યાર પછી છે બાઇનરી સર્ચ, તો કે લિનિયર સર્ચથી થોડું ઓપોઝિટ છે બાઇનરી સર્ચ. ત્યારબાદ નેક્સ્ટ તમારી પાસે જે અલ્ગોરિધમ આવે છે એ છે બાઇનરી સર્ચ અલ્ગોરિધમ. તો કે બાઇનરી સર્ચ અલ્ગોરિધમ કેને કહેવામાં આવે છે, તો કે લિનિયર સર્ચ જે છે એ શું છે, તમારી પાસે એક વેલ્યુ જે છે એને ચેક કરતું હતું. 1 by 1 નોડ જે છે એને ચેક કરતા હતા. અહીંયા લિનિયર સર્ચ જે છે એ શું છે, તો કે લિનિયર સર્ચની અંદર શું થતું હતું તો કે 1 by 1 તમારો એક એલિમેન્ટ જે છે એ પણ ચેક થતો હતો, એક નોડ જે છે એ પણ તમારા ચેક થતા હતા. શું કામે કે એની અંદર એક ડિસએડવાન્ટેજીસ થતો હતો. કયો ડિસએડવાન્ટેજીસ હતો એની વાત કરીએ. બીકોઝ ઓફ ધીસ ટાઈમ કોમ્પ્લેક્સિટી ઇન્ક્રીઝ, કે એક વેલ્યુ જે છે એ દરેક ટાઈમ ઉપર શું થતું હતું, ચેન્જ થતું હતું. વધારેમાં વધારે તમારી પાસે ટાઈમ જે છે એ લેતું. એટલા માટે શું થાય છે કે ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે એ વધતું હતું.
કે અહીંયા શું થશે કે ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે વધી જાય છે. તો ટાઈમ કોમ્પ્લેક્સિટીને રિડ્યુસ કરવા માટે, ઓછી કરવા માટે શું કર્યું, બાઇનરી સર્ચ જે છે એ માર્કેટની અંદર આવ્યું. નવો અલ્ગોરિધમ જે છે એ ડેવલપ કરવામાં આવ્યું જે તે ટાઈમ ઉપર. તો બાઇનરી સર્ચની અંદર શું છે, તો કે બાઇનરી સર્ચ જે છે કે બાઇનરી સર્ચ જે છે એ શું કરે છે, તો કે હાફ ઓફ ધ ગિવન એરે વિલ બી ઇગ્નોર્ડ આફ્ટર જસ્ટ વન કમ્પેરિઝન. કે પહેલાં એક કમ્પેરિઝન કરશે, એ કમ્પેરિઝન કરશે એટલે શું કરશે, એને બે પાર્ટની અંદર ડિવાઈડ કરી દેશે. અહીંયા શું થાય છે કે તમારી પાસે જે જે એરે છે કે એરેને શું કરી દેશે, બે પાર્ટની અંદર પહેલાં તો ડિવાઈડ કરી દેશે. હવે શું કરશે, ધ મેઇન પોઈન્ટ ટુ બી નોટેડ ઇન બાઇનરી સર્ચ ઓનલી વર્ક્સ ફોર સોર્ટેડ એરે. કે તમારી પાસે બાઇનરી સર્ચ જે છે એની અંદર મેઇન વર્ક શું હશે કે તમારી પાસે એરે જે છે એ એરે કેવો હોવો જોઈએ, સોર્ટિંગ ઓર્ડરની અંદર હોવો જોઈએ. ઇફ ધ એરે ઇઝ સોર્ટેડ ઇન એસેન્ડિંગ ઓર્ડર, કે એરે જે છે એ એરે તમારી પાસે એસેન્ડિંગ ઓર્ડરની અંદર સોર્ટ થયેલો હોય, ઓલ વી હેવ ટુ ડુ ઇઝ ટુ ફાઇન્ડ ધ મિડલ ઇન્ડેક્સ ઓફ ધ એરે. કે એસેન્ડિંગ ઓર્ડરની અંદર તમારી પાસે એરે જે છે સોર્ટ થઈ ગયો છે, તો હવે તમારે શું કરવાનું છે, એની મિડલ ઇન્ડેક્સ ફાઇન્ડ કરવાની છે. કેની, તો કે એરેની. એન્ડ ધેન કમ્પેર ધ એલિમેન્ટ એટ ધ મિડલ ઇન્ડેક્સ વિથ ધ એલિમેન્ટ ટુ ફાઇન્ડ. કે હવે તમારે શું કરવાનું છે કે મિડલ એલિમેન્ટ જે છે ફાઇન્ડ કરવાનો છે અને એની ઉપર શું કરવાનું છે, કમ્પેરિઝન કરવાની છે. ઇફ અવર ગિવન એલિમેન્ટ ઇઝ ગ્રેટર દેન ધ એલિમેન્ટ મિડલ ઇન્ડેક્સ, then we will ignore the left half array and array will be start from the next index of the middle index. કે જો તમારો આપેલો જે એલિમેન્ટ છે જે તમારે ગ્રેટર દેન છે, જે તમારી ઇન્ડેક્સ છે એની અંદર, તો એને શું કરી દેવાનો છે, ઇગ્નોર કરી દેવાનો છે લેફ્ટ હાફને, અને બાકીનો જે પાર્ટ છે મિડલ ઇન્ડેક્સ પછીનો એની અંદર તમારે સર્ચિંગ કરવાનું છે. If the given element is less than the element present in the middle index, then we will ignore the right half array and a new array will be end with the one index middle array. કે નવો એરે જે છે એ પણ તમારે ત્યાંથી ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો આ રીતના પણ તમે એરેની વેલ્યુઝ જે છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ચેક આઉટ કરીએ એટલે ખ્યાલ આવશે. If the given element is equal to the element present on the middle index, then search is completed. કે તમારી પાસે જો given index જે છે એની અંદરની જે ઇન્ફોર્મેશન છે એ તમારી પાસે અવેલેબલ હશે તો તમે એમાંથીને પણ રિઝલ્ટ જે છે એ મેળવી શકો છો. The first index is greater than the last index. It means that we have gone through the entire array and given element is not presented in the array. કે અહીંયા તમારી પાસે ફર્સ્ટ ઇન્ડેક્સ છે, એ ફર્સ્ટ ઇન્ડેક્સની અંદર તમારી પાસે જે એરેની વેલ્યુઝ છે એ ચેક આઉટ કરશે ક્યાં સુધી, તો કે જ્યાં સુધી એન્ટાયર એરેની અંદર તમારી પાસે જે વેલ્યુ છે એ પ્રેઝન્ટ મળશે નહીં ત્યાં સુધી. આપણે ચેક કરીએ એટલે ખ્યાલ આવશે રિઝલ્ટની અંદર કે કેવી રીતના તમારી પાસે રિઝલ્ટ જે છે એ ફાઇન્ડ આઉટ થાય છે. પાયથોનની અંદર આપણે બાઇનરી સર્ચ કેવી રીતના કરવાનું, તો કે અહીંયા તમારી પાસે જુઓ એરેની વેલ્યુ આપી છે સોર્ટેડ એરે એસેન્ડિંગ ઓર્ડરની અંદર 2, 14, 19, 21, 99, 210, 512, 1000, 28, 4000, 443, 5110. તો આ બધી જે છે શું છે તમારી પાસે એરેની વેલ્યુ આપેલી છે અને એસેન્ડિંગ ઓર્ડરની અંદર છે. હવે શું કરે છે તો કે રૂલ્સ મુજબ તમારી પાસે શું થશે, નેક્સ્ટ પાર્ટની અંદર ડિવાઈડ થશે. તો અહીંયા શું થયું તો કે ભાઈ ફાઇન્ડ આઉટ વેલ્યુ કઈ કરવી છે, તો કે 4, 4, 3. તો અહીંયા તમારી પાસે આ જે એરે છે એ એરેની મિડલ ઇન્ડેક્સ કઈ થઈ તો કે 4 થશે, કારણ કે 9 વેલ્યુ છે અહીંયા તમારી પાસે 0, 1, 2, 3, 4. એટલે 9 જે છે એ શું થઈ ગયું તમારી પાસે મિડલ ઇન્ડેક્સ. તો મિડલ ઇન્ડેક્સ જે છે એ શું કર્યું, સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ તો કે 0, લાસ્ટ ઇન્ડેક્સ તો કે 9,
હવે શું કર્યું, મિડ ઇન્ડેક્સને ફાઇન્ડ આઉટ કરી. કેવી રીતના? તો કે સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ પ્લસ લાસ્ટ ઇન્ડેક્સ ડિવાઈડ બાય 2. તો સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ 0, લાસ્ટ ઇન્ડેક્સ 9. તો અહીંયા 0 પ્લસ 9 એટલે શું થશે? 9 થશે. 9 ડિવાઈડ બાય 2 એટલે શું થયું તમારી પાસે? 4.5. તો અહીંયા 4 નંબરની જે ઇન્ડેક્સ છે એને શું કર્યું? કન્સિડર કરી મિડ પોઈન્ટ તરીકે. જુઓ હવે શું કર્યું? એને ડિવાઈડ કરી દીધો. સેકન્ડ સ્ટેપ ઉપર આપણે જાય તો સેકન્ડ સ્ટેપમાં શું કર્યું? તો કે 99 જે છે એ તમારી પાસે 4443 કરતાં નાના છે, મોટા છે? તો કે ના. તો કે 443ની વેલ્યુ અહીંયા છે નહીં. તો આ લેફ્ટ હેન્ડ સાઈડનો પાર્ટ જે છે એને ઇગ્નોર કરી દીધો. હવે તમારી પાસે એરે કેટલો હોય? તો કે આટલો છે. હવે શું કર્યું? તો કે સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ કઈ થાય? તો કે 5. સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ મિડ પ્લસ 1. તો મિડ પ્લસ 1 ધેટ મીન્સ કે તમારી પાસે અહીંયા 4 મિડલ ઇન્ડેક્સ પ્લસ 1 ધેટ મીન્સ 5. અહીંયા ત્યાં તમારી પાસે 4 પ્લસ 1 ધેટ મીન્સ 5. લાસ્ટ ઇન્ડેક્સ કહે તો કે 9. હવે શું કર્યું? 9 પ્લસ 5 ધેટ મીન્સ 14. 14 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ 7. તો હવે અહીંયા શું કર્યું? મિડ પોઈન્ટ એને ફાઇન્ડ આઉટ કર્યો. મિડ પોઈન્ટની અંદર શું આવ્યું? 1028. તો અહીંયા તમારી પાસે કન્ડિશન જે છે સ્ટેપ નંબર 3ની અંદર, તો એ પણ તમારી પાસે ફોલ્સ થશે. તો વળી પાછું શું કર્યું? તો કે સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ મિડ પ્લસ 1. તો અહીંયા તમારી પાસે સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ કેટલી થઈ ગઈ? તો કે 6 પ્લસ 1 ધેટ મીન્સ 7 પ્લસ લાસ્ટ ઇન્ડેક્સ તમારી પાસે શું થઈ ગઈ? તો કે 9. તો 9 પ્લસ 8 ઇઝ ઇક્વલ શું થયું? સોરી 9 પ્લસ 8 એટલે શું થશે તમારી પાસે? 17. 17 ડિવાઈડ બાય 2 એટલે તમારી પાસે 8 જે છે વેલ્યુ આવશે. હવે 8 વેલ્યુ ઉપર તમારી પાસે 443 છે? તો કે હા. તો અહીંયા તમારી પાસે શું થઈ ગયું? તો કે અહીંયા એને એલિમેન્ટ મળી ગયો. તો હવે એને શું થઈ ગયું? રિઝલ્ટ મળી ગયું. ધ એલિમેન્ટ પ્રેઝન્ટ ઇન એટ ઇન્ડેક્સ નંબર 8. કે આ જે 8 નંબરની ઇન્ડેક્સ છે એના ઉપર આ એલિમેન્ટ જે છે એ અવેલેબલ છે. તો આ રીતના તમારે અલગ અલગ ઇન્ફોર્મેશન જે છે એ સર્ચ કરવી હોય તો તમે અહીંયાથી સર્ચ કરી શકો છો. તો આ જે છે એ શું છે? તમારી પાસે રિઝલ્ટ જે છે એ તમે અહીંયા મેળવી શકો. તો અહીંયા પાયથોન જે છે એની અંદર તમને એક એક્ઝામ્પલ પણ આપ્યું છે કે જે એક્ઝામ્પલની અંદર તમારી પાસે શું કરે છે? ઇન્ડેક્સ જે છે એ ફાઇન્ડ આઉટ કરે છે. બાઇનરી સર્ચની અંદર કે તમારી પાસે કઈ રીતના ઇન્ડેક્સ જે છે ફાઇન્ડિંગ આઉટ થાય એનું એક્ઝામ્પલ પણ તમને જે અલ્ગોરિધમ છે એને પ્રોગ્રામેટિકલી ઇમ્પ્લિમેન્ટ કરી અને રિઝલ્ટ જે છે એ આપવા માટેની ટ્રાય કરી છે. તો અહીંયા તમારી પાસે જુઓ બાઇનરી સર્ચ ડિફાઇન કર્યું. અહીંયા એક મેથડ ડિફાઇન કરી બાયસેક્ટ અંડરસ્કોર લેફ્ટ અને 2 આર્ગ્યુમેન્ટ પાસ કરી છે a એન્ડ x. ઇફ i ઇઝ નોટ ઇક્વલ લેન્થ ઓફ a એન્ડ x ઓફ i ઇઝ ઇક્વલ x ના હોય તો તમારી પાસે શું થશે? રિટર્ન i. અધરવાઇઝ શું થશે? એલ્સ રિટર્ન -1 કે જે તમારા એરેની હાફ પાર્ટ જે છે ડિવાઈડ કરશે. હવે શું કર્યું? તો કે એરે ડિફાઇન કર્યો. a ઇઝ ઇક્વલ 1 2 4 4 4 8. ઇન્ટીઝર x વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવી છે. અહીંયા ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. res ઇઝ ઇક્વલ બાઇનરી સર્ચ અને એમાં 2 આર્ગ્યુમેન્ટ પાસ કરી. if resident is res is equal -1 then x is absent. otherwise શું કરશે? first occurrence of x is present at particular position in the array. કે જે પર્ટિક્યુલર પોઝિશન છે એના ઉપર એરેની શું કરશે? એ રિઝલ્ટ છે એ તમને ત્યાં પ્રિન્ટ આઉટ કરીને આપશે. તો આ રીતના તમારી પાસે શું થાય છે? તો કે એક્સની વેલ્યુઝ જે છે એ ત્યાં ફાઇન્ડ આઉટ કરીને આપે છે. એક વસ્તુ હજુ પણ એક વખત રિપીટ કરી દઉં છું કે જ્યારે પણ તમે અહીંયા વર્ક કરો છો ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમારી પાસે જો સ્પેસિંગમાં કોઈ પ્રોબ્લેમ થશે તો પણ આગળ તમારું એક્ઝિક્યુશન જે છે એ એક્ઝિક્યુશન કરવા દેશે નહીં. પાયથોનનું જે આ આઈડીએલી છે એની અંદર તમારે સ્પેસિંગ જે છે એ પણ બહુ ખાસ ધ્યાનમાં રાખવાની છે અને સ્પેસિંગ આપી દીધા પછી તમારે જે રિઝલ્ટ મેળવો છો એની અંદર પણ પ્રોપર રિઝલ્ટ તમને મેળવીને આપશે. તો અહીંયા જુઓ તમારી પાસે બાયસેક્ટ લેફ્ટ ઇઝ નોટ ડિફાઇન કે બાયસેક્ટ લેફ્ટ જે છે એ તમે ડિફાઇન કરેલું નથી. અહીંયા સપોઝ આપણે આપીએ x ઇઝ ઇક્વલ ઇન્ટીઝર 8 એ તો 2 અને પછી રન કરાવીએ તો અહીંયા વેલ્યુઝ જે છે એ તમારી પાસે મળીને આપે છે કે નહીં.
કે બાઇનરી સર્ચ લાઇન નંબર 12 and 2. ઓકે, બાઇનરી સર્ચનો આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. એક જ મિનિટ. અહીંયા પણ તમે આ એક્ઝામ્પલ્સની અંદર જોઈ શકો છો કે બાઇનરી આપણે સર્ચ નામનું એક ફંક્શન ક્રિએટ કર્યું છે. હવે શું કર્યું હતું કે 4 આર્ગ્યુમેન્ટ પાસ કરી, એરે, લો, હાઈ અને એક્સ. ઇફ હાઈ ઇઝ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ લો, તો અહીંયા શું કરશે, હાઈ પ્લસ લો ઇઝ ડિવાઇડ બાય 2. ઇફ એરે મિડ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ એક્સ, તો રિટર્ન મિડ વેલ્યુ. અધરવાઇઝ એલ્સ ઇફનો અહીંયા યુઝ કર્યો છે. એલિફ એરે ઇઝ ઇક્વલ બાઇનરી સર્ચની અંદર જે વેલ્યુ છે એને -1 કરશે. -1 કરશે, અધરવાઇઝ શું કરશે, એલ્સ અહીંયા +1 થશે અને એલ્સ શું કરશે, રિટર્ન -1. તો એ બાઇનરી સર્ચની અંદર જ્યારે વેલ્યુઝ આવે છે લેન્થની અંદર, ત્યારે જે આપણે આગળ વાત કરી કે તમારી પાસે જે રિઝલ્ટ છે એ રિઝલ્ટને શું કરે છે, ડિવાઈડ કરે છે 2 પાર્ટની અંદર અને કમ્પેરિઝન કરે છે. જો એની મિડ વેલ્યુમાં ફાઇન્ડ આઉટ થશે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો મિડ વેલ્યુની અંદર ફાઇન્ડ આઉટ થતું નથી તો અહીંયા શું કરશે, રિઝલ્ટ જે છે એની અંદર ચેન્જીસ આવશે. તો અહીંયા તમે રન કરાવશો તો તમારી પાસે જે 3rd નંબરની ઇન્ડેક્સ ઉપર કઈ વેલ્યુ છે તો કે 10, એ તમને પ્રિન્ટ કરીને આપશે 0, 1, 2 અને 3. સપોઝ હું અહીંયા 14 આપીશ તો મારી પાસે કઈ નંબરની પોઝિશન આવશે, 4th નંબરની પોઝિશન ઉપર મારી પાસે 14 વેલ્યુ છે એ અહીંયા છે. તો આ રીતના તમારી પાસે બાઇનરી સર્ચ જે છે એ પણ વર્ક કરીને આપે છે. ત્યારબાદ તમારી પાસે નેક્સ્ટ જે અલ્ગોરિધમ આવે છે એ શું છે તો કે સોર્ટિંગ અલ્ગોરિધમ્સ, કે અલગ અલગ ઇન્ફોર્મેશન જે છે એ તમારે સોર્ટ કરવી છે તો એના માટે કેનો યુઝ થાય છે, સોર્ટિંગ અલ્ગોરિધમ્સ જે છે એ તમને હેલ્પફુલ થાય છે. તો સોર્ટિંગ અલ્ગોરિધમ્સ જે છે એની આપણે વાત કરીએ કે સોર્ટિંગ અલ્ગોરિધમ્સ જે છે તમને કઈ રીતના હેલ્પફુલ થાય છે અને એનો યુઝ કરી અને તમારે આગળ વધવું હોય તો તમે કઈ રીતના સોર્ટિંગ અલ્ગોરિધમ્સ જે છે એ હેલ્પફુલ થાય એની આપણે વાત કરીએ. તો કે સોર્ટિંગ રિફર્સ ટુ એરેન્જિંગ ડેટા ફ્રોમ અ પર્ટિક્યુલર ફોર્મેટ, કે સોર્ટિંગ જે છે એ શું છે તો કે પર્ટિક્યુલર કોઈ પણ ફોર્મેટની અંદર તમારા ડેટાને એરેન્જ કરવા છે તો એવા ટાઈમ ઉપર તમે કેનો યુઝ કરો છો, સોર્ટિંગ અલ્ગોરિધમ્સ જે છે એનો યુઝ થાય છે. Sorting algorithm specifies the way to arrange the data in a particular order. કે sorting algorithms જે છે એને તમારે કોઈ પર્ટિક્યુલર વેની અંદર તમારા ડેટાને એરેન્જ કરવા છે તો એવા ટાઈમ ઉપર તમે એનો યુઝ કરી શકો છો. મોસ્ટ કોમન ઓર્ડર આર ઇન ન્યુમેરિક એન્ડ લેક્સોગ્રાફિકલ ઓર્ડર્સ, કે મોસ્ટલી કોમન જે છે એ શું હોય છે, જે ઓર્ડર છે તો કે ન્યુમેરિકલ ઓર્ડર હોય છે અથવા લેક્સોગ્રાફિકલ ઓર્ડર્સ જે છે એ ત્યાં અવેલેબલ હોય છે. સોર્ટિંગ ઇઝ ઓલ્સો યુઝ ટુ રિપ્રેઝન્ટ ડેટા ઇન અ મોર રીડેબલ ફોર્મેટ, કે સોર્ટિંગ જે છે એ તમારી પાસે મોર રીડેબલ ફોર્મેટની અંદર જોતું હોય તો તમે એનો મેળવી શકો છો. બિલો વી સી 5 સચ ઇમ્પ્લિમેન્ટેશન સોર્ટિંગ ઇન પાયથોન, કે બિલો જે તમને અલગ અલગ સોર્ટિંગ અલ્ગોરિધમ્સ આપ્યા છે એ તમને અહીંયા જોઈએ પાયથોનની અંદર કયા કયા છે તો એની વાત કરીએ તો કે બબલ સોર્ટ છે, મર્જ સોર્ટ છે, ઇન્સર્શન સોર્ટ છે, સેલ્ડ સોર્ટ છે અને સિલેક્શન સોર્ટ, કે આવા અલગ અલગ ઘણા બધા ટાઈપ્સના બીજા પણ સોર્ટિંગ અલ્ગોરિધમ્સ જે છે એ અવેલેબલ છે, પણ અહીંયા આપણે અમુક સિલેક્ટેડ જે છે એની આપણે વાત કરીએ છીએ. બબલ સોર્ટની વાત કરીએ આપણે તો બબલ સોર્ટ શું કહે છે, ઇટ ઇઝ અ કમ્પેરિઝન બેઝડ અલ્ગોરિધમ ઇન વિચ ઇચ પેર ઓફ હેડ ટુ હેડ એલિમેન્ટ ઇઝ કમ્પેર્ડ, કે કમ્પેરિઝન કરશે 1 by 1 વેલ્યુ અને જો એ વેલ્યુ જે છે એ મેચ થશે તો એલિમેન્ટ આર સ્વેપ્ડ વિથ ધેર ઇન ઓર્ડર, કે જો એનો એલિમેન્ટ જે છે એને મળી જશે તો એના જે કંઈ પણ ઓર્ડર છે ઓર્ડરની અંદર એને એરેન્જ કરશે. તો આ શું છે તમારી પાસે બબલ સોર્ટ. બબલ સોર્ટ જે છે એનું એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો ખ્યાલ આવે કે કઈ રીતના તમારી પાસે બબલ સોર્ટ જે છે એ વર્ક કરે છે. તો અહીંયા જુઓ તમારી પાસે શું કરે છે, સ્વેપ ધ એલિમેન્ટ ઇન ઓર્ડર એરેન્જ, કે ફોર
અહીંયા તમારી પાસે જે કોઈ પણ વેલ્યુ છે એને આપણે પ્રિન્ટ કરાવીએ એટલે તમને ખ્યાલ આવશે વધારે કે કઈ રીતના તમારી પાસે બબલ સોર્ટ જે છે વર્ક કરે છે. તો અહીંયા જુઓ મેં એક લૂપ લીધું છે. લૂપની અંદર મારી પાસે ઇન્ટર નંબર ઇઝ ઇક્વલ રેન્જ અને લિસ્ટ આપ્યું છે. સેકન્ડ લૂપ લીધું, એની અંદર મેં એક ઇન્ડેક્સ ડિફાઇન કરી. ઇન્ડેક્સની અંદર શું કર્યું છે તો કે લિસ્ટ આપ્યું છે અને ટેમ્પરરી વેરિયેબલની અંદર એની વેલ્યુઝ જે છે એ લિસ્ટની વેલ્યુઝને સ્ટોર કરાવીએ છીએ. અને અહીંયા હું શું કરું છું તો કે લિસ્ટ મારું અહીંયા ડિફાઇન કરેલું છે 19, 2, 13, 45, 6, 11, 121, 127. અહીંયા બબલ સોર્ટ જે છે એમ અહીંયા ડિફાઇન કર્યું છે. હવે અહીંયા જુઓ મેઇન મારી પાસે ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો કે મારી પાસે લિસ્ટની વેલ્યુ છે. હવે આ લિસ્ટની વેલ્યુ જે છે એ હું શું કરું છું બબલ સોર્ટની અંદર પાસ કરું છું. લિસ્ટની વેલ્યુ મેં બબલ સોર્ટની અંદર પાસ કરી એટલે મારી પાસે શું થયું તો કે મેં અહીંયા જુઓ ફોર એન્ટર નંબર ઇન રેન્જ લેન્થ ઓફ લિસ્ટ. લિસ્ટની વેલ્યુ શું થશે તો કે અહીંયા થશે. હવે શું કરશે -1 પેલી વેલ્યુ ચેક કરશે કે લિસ્ટની અંદરની જે રેન્જ છે એની અંદર ઇન્ટર નંબર છે. જો હશે તો શું કરશે લિસ્ટ ઓફ ઇન્ડેક્સ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ લિસ્ટ ઓફ ઇન્ડેક્સ +1. એમ એ શું કરશે સ્વેપિંગ કરતું જશે. 1 by 1 તમારી વેલ્યુઝ જે છે ટેમ્પરરી વેરિયેબલ અહીંયા પણ આપણે ડિફાઇન કરેલો છે કે તમારી વેલ્યુઝ જે છે એને શું થશે સ્વેપ થશે. જેમ જેમ વેલ્યુ સ્વેપ થતી જશે એમ વેલ્યુઝ જે છે ઇન્ટરચેન્જ થતી જશે. એટલે પહેલાં તમારી પાસે લોવેસ્ટ ઇન્ડેક્સ જે છે એ ફર્સ્ટ આવશે અને પછી શું થશે ત્યારબાદ એનું જે કોઈ પણ ઇન્ક્રીમેન્ટ જે છે એ ઇન્ક્રીમેન્ટ સાથે તમારા લિસ્ટની વેલ્યુઝ જે છે શું કરશે તમને પ્રિન્ટ કરીને આપશે. તો અહીંયા જુઓ તમારી પાસે જે લિસ્ટ છે એ લિસ્ટની અંદરની વેલ્યુઝ જે છે તમને આ ટાઈપમાં પ્રિન્ટ કરીને આપશે. ચેકઆઉટ કરીએ આપણે એક જ મિનિટ તમારી પાસે કઈ રીતના વર્ક કરે છે અને જોઈએ. સેમ પ્રોગ્રામ છે, કોઈ ચેન્જીસ નથી. બબલ સોર્ટની અંદર લેન્થ ડિફાઇન કરી છે, રેન્જ અહીંયા સ્પેસિફાઈડ કરી છે n-1 ફોર જે ઇન રેન્જ. અહીંયા તમારી પાસે રિઝલ્ટ આપ્યું છે અને રિઝલ્ટની અંદર વેલ્યુઝ જે છે એનું કમ્પેરિઝન કરે છે અને તમારો જે કોઈ પણ રિઝલ્ટ છે જે એરેસ છે એને શું કરે છે સોર્ટેડ ઓર્ડરની અંદર તમને પ્રિન્ટ કરીને આપે છે. તો આ ટાઈપની અંદર પણ તમે સોર્ટેડ એરે જે છે એ બબલ સોર્ટનો યુઝ કરી અને પ્રિન્ટ કરાવી શકો છો. તો અહીંયા એક્ઝામ્પલ્સ પણ તમે જોઈ શકો છો કે બબલ સોર્ટ્સ જે છે એ તમારી પાસે કેવી રીતના વર્ક કરે છે અને બબલ સોર્ટનો યુઝ કરી અને તમે શું કરશો રિઝલ્ટ જે છે એ તમે મેળવી શકો છો. તો આ રીતના બબલ સોર્ટ જે છે તમારી પાસે વર્ક કરે છે. ઓકે, અહીંયા સુધી રાખીએ. ત્યારબાદ નેક્સ્ટ તમારી પાસે જે અલગ અલગ સોર્ટિંગ એલ્ગોરિધમ્સ છે એની આપણે વાત કરીએ તો તમારી પાસે શું છે તો કે મર્જ સોર્ટ, ત્યારબાદ અને પછી શું છે તો કે ઇન્સર્શન સોર્ટ, સેલ સોર્ટ અને સિલેક્શન સોર્ટ જે છે એ ત્યારબાદના લેક્ચર્સમાં જોશું. ઓકે, થેન્ક યુ.